હર્ષભાઈ સંઘવી જાહેરમાં આવીને એવું કહે છે કે ગ્રામસેવકોએ ખેડૂતનું એક પણ રૂપિયો નથી લેવાનો ફોર્મ ભરવા માટે, પરંતુ અહીંયાથી જ્યારે ફોન જાય છે ત્યારે એના ફોનના ઇશારે હર્ષ સંઘવી નાચે છે. આ તમામ આક્ષેપો જિગીસા પટેલે કર્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં જિગીસા પટેલ હર્ષ સંઘવીને લઈને શું કહી રહ્યા છે. તો એ કે વીસીને ઉપર કેસ ન થાય એટલે એ કે અમારા ભાઈશ્રી એ કે એચએમ ને એટલે હર્ષભાઈ સંઘવીને ફોન કર્યો ને બધું રોકાવી દીધું. મને એવા દાંત આવ્યા. હર્ષભાઈ સંઘવી જાહેરમાં આવીને એમ કે છે કે ગ્રામ સેવકે કોઈ પણ ખેડૂતનો 1 રૂપિયો લેવાનો નથી ફોર્મ ભરવા ટાણે. અને અહીંથી તમે એક ફોન ગુમેડો એટલે હર્ષભાઈ સંઘવી આ રાજ્યનો ગૃહમંત્રી યાના ઈશારે નાચે. વિચાર તો કરો તમે, એટલા બધા તમારા ઈશારે નાચતા હોય તો વીસી ને મહિને પગાર કરી દો ને 20,000 રૂપિયા. આખા ગુજરાતના વીસી તમારા પગમાં પડશે. કરી દેવાય ને એવું. મારા હાડા ખોટાડા તો હવે હાલી જ નીકળાશ. એટલું બધું તમારું ત્યાં હાલતું હોય તો ઘણી સમસ્યાઓ છે ગોંડલની, નથી છે ને? રોડ રસ્તાની તો એટલી હદની સમસ્યા છે કે વાત જવા દો. મગફળી કેન્દ્રની અંદર એકની માંડવી રિજેક્ટ નથી થઈ. અહીંથી કોઈની રિજેક્ટ થઈ હોય આવજો જ ને આગળ જરાક આવો બીવાની જરૂર નથી. આવો આવો તમે તો બહુ માર ખાધો તો. મારી માંડવી મેં મોકલી હતી ટેકામાં, ત્યાંથી પૂગી ને ત્યાં તો 7-8 જણા ગોતવા મળ્યા, કાંટા આખા બંધ કરી દીધા. એ કે આને માંડવી દેવા જોખવાની જ નથી કે. હું સેમ્પલ લઈને ત્યાં ગયો ને તો મને કે તમારી માંડવી રિજેક્ટ કે કાંઈ વાંધો લઈને વહી આવ્યો તો બધાને કાંટા બંધ કરી દીધા, ઝેડીને તેને કાંટા ચાલુ કર્યા. જો મારી માંડવી નબળી હોય તો 1200 રૂપિયા ભાવ નો આવે. યાર્ડમાં આને કીધું મરજી તો 1200 રૂપિયા ભાવ આવ્યો હતો. અને 5-5 કિલો બેન લે છે માંડવી. અત્યારે સીણામાં 5-5 કિલો લે છે. કેવડા તડકા તો એમ કે અમે ખેડૂની વારે કઈ રીતે તમે ખેડૂની પથારીઓ વેરવા ઉભા ત્યાં બધા. આ ભાઈ તો 2 વાર માર ખાધો. હવે શું કરવાનું? અહીંયા ક્યાં બીજાને ગોતવાની જરૂર છે? એક જણાને આટલી પીડા છે, એક જણાને. અને મારા આડા એમ કે ગોકુલ્યું ગોંડલ અમારું. એટલે ભાઈ અમારું ગોંડલ ગોકુલ્યું જ હતું. એને મિર્ઝાપુર બનાવવા વાળા તમે જ છો. તમારી સત્તા ટકાવવા હાટું થાય અને તમે એટલો દાદાગીરી, એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે વાત જવા દો. બાકી ગાંઠિયાની દુકાન વાળા એટલા કરોડપતિ અબજોપતિ થાય કોઈ દિવસ? આપણે કામ ધંધા કરીએ છીએ ને. દરેક જગ્યાએ હું કહું છું, તમને કહેવા માંગુ છું, સેમડા જોયું છે? ગયા છો ને સેમડા? ગઢ જોયો? ગઢના કાંગરા જોયા? બાજુમાંથી રોડ જોયો? કેવો ટકાટક છે ને? નદી જાય છે એક બાજુમાંથી, એટલું ચોખ્ખું પાણી છે ને, વાત જવા દો. ડેમ બનાવ્યો છે, પાણી ભર્યું છે એકદમ ચોખ્ખું, ક્યાંય લીલ નહીં, ક્યાંય સેવાળ નહીં, ક્યાંય ગાંડી વેલ નહીં. અને અહીંયા આપણી નદીઓમાં ગાંડી વેલ હોય ને એમ પાણી ગોતવું પડે, દેખાય છે કે નથી દેખાતું. હું તો રસ્તામાં ઘણી વખત આવતી જતી હોય, બધી નદીઓમાં મારું ધ્યાન હોય, બધી જગ્યાએ મારું ધ્યાન હોય. આપણા રોડ હોય તો બે બાજુ આમ કચરાના ઢગલા પડ્યા હોય ને, છે ને? કેટલા કચરાના ઢગલા પડ્યા હોય. અને ત્યાં એટલું મેન્ટેન કરીને રાખ્યું છે, ચોખ્ખા રોડ, એકદમ મસ્ત રોડ, આમ સુવાળા એકદમ, પાણી એટલું ચોખ્ખું, નદીની ઉપર બાંધકામ કરેલું છે. જાહેર પ્રોપર્ટી, મારીને તમારી બધાની જાહેર પ્રોપર્ટી છે, એની ઉપર બાંધકામ કરેલું છે. પણ ત્યાં ડિમોલેશન ન આવે? આપણે એક થાંભલો ખોડ્યો હોય તો આવે ને? ગામ કર્યું છે ને ડિમોલેશન? અધિકારીઓને મારે કેવું છે, એકવાર તેવડ હોય તો સેમડા જઈને બતાવો. રોડ ઉપર ગઢનો કાંગરો કેટલો બહાર છે એ ખબર પડે. ન્યા હું તો એમ કહું, ગોંડલમાં બંગલો છે ને, બંગલો એનો ન્યા જઈને બતાવો. બધાની ફૂટપારીઓ અંદર છે ને એની એમ બહાર છે એવડી ઊંચી. એના બોડીગાર્ડોને બેહાડવા ગનમેન આરે, ગન સાથે રોપ જમાવવા છે ને, જોયું છે ને બધાએ? ન્યા કા ડિમોલેશન ન આવે? મારા હાડા હાવ દાદાગીરી હલાવે અને પાછા કે અમને ગુંડા થવું પોહાય. હા પોહાય ને. હવે તો તમારી ગુંડાગીરી કાઢશું અમે કાઢવી છે ને?
આવી તો ઘણી બધી વાતો છે, ઘણી બધી. છેલ્લે કાંઈ નહીં આવે ને એટલે એમ કે જાતિવાદ કરે છે, જાતિવાદ. હવે જવાબ આપજો મને બધાય. હું રોડ રસ્તાના પ્રશ્નો ઉઠાવું છું, એક જાતિ માટે ઉઠાવું છું? પાણીના પ્રશ્નો એક જાતિ માટે ઉઠાવું છું? મગફળી કેન્દ્રો ઉપર રેડ પાડીને આ લોકોના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા એક જાતિ માટે પાડ્યા હતા? વીસી નો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો એક જાતિ માટે પાડ્યો હતો? હું તો દરેક જાતિ માટે કામ કરું છું ને, પણ એના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે છે એટલે તમારા મગજની અંદર એ લોકો એક ભ્રમ ફેલાવે છે, જાતિવાદ જાતિવાદ જાતિવાદ. કારણ કે આ લોકોની નીતિ છે ભાગલા પાડો, રાજ કરો. અત્યાર સુધીની એકેય સભામાં એને મુદ્દાની વાત કરી? મુદ્દાની વાત? ચૂંટણી આવે એટલે એમ કે રોડ બનાવી દેવું, પણ કેદી બનશે તો કે જ નહીં કોઈ. કા બનાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીમાં રોડ વયો ગયો હોય. એના બધાય કામ એવા હોય ને. શું રોડ બધી જગ્યાએ આવા જ છે. એટલે વાયદા કરવા આવ્યા છે આ વખતે. પેલા ધમકીઓ મારતા હતા, શું કહેતા હતા? મત નહીં આપો તો કામ નહીં થાય, કહેતા હતા ને. મત નહીં આપો તો કામ નહીં થાય. હવે એમ કે છે કે અમારી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો, પણ મત અમને આપજો. આટલો ફરક છે ખાલી. જાહેરમાં આવીને દાદાગીરી કરતા હતા, જાહેરમાં આવીને જાહેર સભામાં કહેતા હતા મત નહીં આપો તો કામ નહીં થાય. એ માફી માંગવા માંડ્યા. એટલે કેટલો રેલો આવ્યો હોય છે વિચારો. ભલે અમે થોડાક છીએ, પણ એટલા મજબૂત છીએ કે તમારી પથારી ફેરવી નાખશું. અને મજબૂતાઈ શું કામ છે? કારણ કે અમારે કઈ ખોટું નથી કરવું. ખોટું કરવા વાળાના લોકો કેવા દબાવે છે ખબર હે ને? લોકો એમ કે અમે અંદર ખાને તમારે ભેગા. શું કામ? કારણ કે ક્યાંક 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 કંઈક હોય એટલે બીક લાગે, ધંધા હોય બીક લાગે. તમારી સામે જેટલા બેઠા છે, લડવા નીકળ્યા છે સામી છાતીએ, એ બધા ભ્રષ્ટાચાર વિહોણા છે. એટલે એની સામે ટકી શકે છે, એટલે એની સામે બાથ ભીડી શકે છે, અને એટલે અમારું કઈ બગાડી નથી શકતા. જેને ભ્રષ્ટાચાર કરવો છે ને એને ભેગા વયા ગયા છે અને બોલી નથી શકતા. અમુક અમુક તો એવું થઈ ગયું છે ને કે હવે બોલી નથી શકતા ને સહન નથી કરી શકતા. અમને આવે ઘણી વાર ફોન આવે, ક્યાંક મળે તો કીએ બેન અમે તમારે ભેગા છીએ, પણ અંદર ખાને. કાંઈ વાંધો નહીં ભાઈ, જેથી તમને સદબુદ્ધિ આવશે તેથી તમે ખુલીને બહાર આવશો, જેથી તમારામાં હિંમત આવશે તેથી તમે ખુલીને બહાર આવશો. અમને કાંઈ વાંધો નથી, પણ ખોટાને ખોટું કહેવાની હિંમત તો રાખવી જોઈએ. રાખવી જોઈએ ને. ખોટાને તો ખોટું કહેવું પડે. બાકી કાલ હવે આપણી પેઢીઓ આપણને પૂછશે સવાલ કે આટલું બધું ખરાબ થતું હતું, આટલું બધું ખોટું થતું હતું, તેથી તમે ક્યાં ગયા હતા? આટાણે અમારે ભોગવવું પડે, તેથી જેથી થતું હતું તેથી તમે ક્યાં ગયા હતા? આપણે ઘણી વાર એમ વાતોમાં મને ઘણા લોકોએ કીધું કે આપણા હતા કે જેણે ઓલાની સામે આને ઊભો કર્યો અને હવે એને ભૂલ એને ખબર પડી ને અફસોસ કરતા હતા. ઘણાએ મને વાત કરી. એ અફસોસ આપણને ન થાય એટલે આપણે આજે અવાજ ઉઠાવવો જોઈએ. એ અફસોસ આપણને ન થાય ને એટલે આપણે અવાજ ઉઠાવવો પડશે. ઉઠાવશો ને? બીજું મારે તમને એ કેવું છે, ખેડૂતોની જે હાલત છે અત્યારે, દરેક વખતે આપણને લૂંટવામાં આવે. જ્યાં જાઓ ત્યાં તમને લૂંટવામાં આવે. તમારા આધાર કાર્ડ સાથે તમારા બધા જ ડોક્યુમેન્ટ લિંક છે ને? બધું જ લિંક છે. દર વર્ષે ઓલા 6,000 રૂપિયા ખાતામાં આવે છે ને, જેનાથી આપણે બહુ બધી જમીનો લઈને આપણે મોટા ખેડૂત થઈ ગયા છીએ ને. લે કા 6,000 તો દઈશ તમને. કેતા હતા કે ખેડૂતોની આવક બમણી કરી નાખશું, નથી થઈ? આવક બમણી થઈ ને. 15 લાખ રૂપિયા કેટલાના ખાતામાં આવ્યા? આંગળી ઊંચી કરો જી. સરકારી નોકરીઓ આપશું, આ કરી દેવું, ઓલું કરી દેવું, ફલાણું ઢીકણું. કેટલા બધા વાયદા કર્યા આપણી પાસે, કેટલા બધા. એક પણ વાયદો એને પૂરો કર્યો હોય તો મને કયો. કર્યો? બહાર એકાદો ગોળો ફેંકાણો તો આપણે અહીંયા ગેસના બાટલા બંધ થઈ ગયા. બોલો, હાવ હાલી જ નીકળ્યા.
એ આ ચૂંટણી પતે પછી તરત વધારશે ડીઝલના ને પેટ્રોલના. અટાણે આમ દબાવીને રાખ્યું છે કે મતદારો મત નહીં દે નકર. બિયારણ ખાતર બધું વધી ગયું. એટલે એમાં તમારે કઈ કહેવાય ને, એને સહાય આપી છે, વીઘે 3200 રૂપિયા સહાય દીધી છે. એમ તમે પછી હાવ એમ નકારી કાઢો એમ થોડી હાલે. બિયારણ ને ખાતર તો આવી જાય, નહીં આવી જાય? નથી આવવાનું. 200 મણ માંડવી લેતા હતા, એના બદલે 1.5 મણ કરી નાખી. આગલા ખીચામાં કાઢીને પાછલા ખીચામાં નાખી દીધા. ના, હું કહેવાય, પાછલા ખીચામાં કાઢીને આગલામાં નાખી. પાછલા ખીચામાં કાઢે ખબર ન પડે, આગલામાં નાખે ખબર પડે. એટલે 200 મણ માંડવી લેતા હતા, એના બદલે 1.5 મણ કરી નાખી. આપણા પૈસા આપણને સહાયમાં આપ્યા. અને એ આપ્યા હું કામ? આમ આદમી પાર્ટી તરીકે, વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી મજબૂત હતી એટલે આપ્યા. બાકી તો એ ચાઉ કરી જવાના હતા. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે મળે બસ આટલું જ. ધન્યવાદ.